જય આશાપુરામાં યુએફા ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ સ્ટેજના પહેલા દિવસમાં રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને હરાવ્યું. એથિહાદ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં એક પણ મેચ રિયલ મેડ્રિડ સ્ટેટ હવે જીત્યું નથી, જેમાં ફક્ત એક છેલ્લી 2024માં ચેમ્પિયન્સ લીગમાં પેનલ્ટીમાં રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને હરાવ્યું હતું. રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને 3-2થી હરાવ્યું. પહેલા હાફમાં 19મા મિનિટે અર્લિંગ હાલેન્ડે જસ્કો ગોર્ડિયલની આસિસ્ટન્ટ મદદથી અર્લિંગ હાલેન્ડે ગોલ કર્યો હતો. ફર્સ્ટ હાફ સુધી માન્ચેસ્ટર સિટી 1-0થી આગળ હતું. 60મા મિનિટે કાયલર એમ્બાપે ડેનિયલ સેબોલસની આસિસ્ટથી મેચને 1-1થી બરાબરી કર્યું. અર્લિંગ હાલેન્ડ 80મા મિનિટે પેનલ્ટીની મદદથી 2-1ની માન્ચેસ્ટર સિટીએ લીડ લીધી. 86મા મિનિટે બ્રાહિમ ડિયાઝે વિનિસિયસ જુનિયરની આસિસ્ટન્ટ મદદથી ગોલ કર્યો અને 2-2ની બરાબરી કરી. એક્સ્ટ્રા ટાઈમમાં બેલિંગમે વિનિસિયસ જુનિયરની આસિસ્ટન્ટ મદદથી ગોલ કર્યો અને રિયલ મેડ્રિડ માન્ચેસ્ટર સિટીને હરાવીને પહેલો લેગ જીતી લીધો છે. આપણે વિનિસિયસ જુનિયરને તમે ચેમ્પિયન્સ લીગ નોકઆઉટ સ્ટેજમાં બહાર કરી શકો નહીં, કારણ કે લાસ્ટ યર પણ મેન્ચેસ્ટર નોકઆઉટ સ્ટેજમાં વિનિસિયસ જુનિયર જબરજસ્ત પ્રદર્શન હતું. વાત કરવા અમે, કારણ કે સેન્ટર બેકમાં ઇન્જરીના કારણે ડેવિડ અલાબા, મિલિટાઓ, કાર્વાઝાલ જેવા ડિફેન્સ લાઇનમાં ઇન્જરી હોવા છતાં પણ રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને ફર્સ્ટ લેગમાં હરાવી દીધું છે. હવેનો સેકન્ડ લેગ 20 તારીખે રિયલ મેડ્રિડના હોમ સ્ટેડિયમમાં રમાશે. તો રિયલ મેડ્રિડના ચાન્સીસ છે નેક્સ્ટ સ્ટેજમાં રાઉન્ડ ઓફ 16 જવાના ચાન્સીસ બહુ વધી ગયા છે. યુએફા ચેમ્પિયન્સ લીગ નોકઆઉટ મેચ. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.